यौन शोषण केसમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી। કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી। આ દરમિયાન તેઓએ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે। મળતી માહિતી પ્રમાણે આસપાસ મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે। હાલ તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી। નોંધનીય કહી શકાય આસપાસની હાલમાં જોધપુરની ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી। તે ગત 10 નવેમ્બર 30 દિવસ માટે પેરોલ ઉપર બહાર આવ્યા હતા। તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માંગણી કરી હતી। પેરોલના સમયમાં મંગળવારે પૂરો થઈ રહ્યો છે, ત્યારે પેરોલની મુદત પૂરી થાય તે પહેલા જ આસારામે પુણેની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી। આ મામલે જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેન્ચે આસારામને માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપ્યા।